સુરતના ખટોદરામાં મોડી રાત્રે ભયાનક અકસ્માત થયો। ઓલિવ સર્કલ પાસે બેફામ દોડતી કારે અકસ્માત કર્યો। બેફામ દોડતી કારે 3 કારને જોરદાર ટક્કર મારી। અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે। કાર ચાલક દારૂના નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે। ખટોદરા પોલીસે આરોપી કાર ચાલકની અટકાયત કરી। ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે। અકસ્માત થયો છે સુરતના ખટોદરામાં। ઓલિવ સર્કલ પાસે બેફામ દોડતી કારે અકસ્માત કર્યો। બેફામ દોડતી આ કારમાં લોકો જે સવાર હતા તેમનો બચાવ થયો છે। આ કારે 3 અન્ય કારને ટક્કર મારી અને જે કારે ટક્કર મારી તેનો ચાલક દારૂના નશામાં હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે સુરતથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। કોણ હતો આ શખ્સ અને કઈ રીતે અકસ્માત કર્યો છે? जी बिल्कुल आ बाबते खटोदरा पोलीस છે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। સાથોસાથ જે પ્રમાણે કારને ટક્કર મારવામાં આવી હતી ત્યારે એ બાબતને લઈને ખટોદરા પોલીસે અત્યારે હાલ જે ફાઇનાન્સર છે તેની અટક કરીને તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ ઓલિવ સર્કલ પાસે નશામાં ધૂત ફાઇનાન્સરે ફોર્ચ્યુનર કારથી 3 કારને એક બાદ એક જોરદાર ટક્કર મારી હતી। મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો ત્યારે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। ફોર્ચ્યુનર કારની સ્પીડ એટલી બધી વધુ હતી કે એક સાથે 3 કાર ધડાકાભેર અથડાઈ હતી અને ટક્કર બાદ 2 કારના બોનેટ પણ ખુલી ગયા હતા। ગાડીઓનો કૂરચો બોલાઈ ગયો હતો ત્યારે અકસ્માત કારમાં સવાર લોકો છે એ આબાદ રીતે બચ્યા હતા। સામાન્ય ઇજાઓ તેને પહોંચી હતી પરંતુ ટક્કર મારનાર ફાઇનાન્સિયર છે એને સ્થાનિક લોકોએ ઘટના સ્થળે ઘેરી લીધો હતો અને ત્યારબાદ નશાની હાલતમાં હોવાનું પણ લોકો આક્ષેપ કરતા નજરે આવ્યા હતા। આરોપી એટલો બધો પીધેલો હતો કે કારમાંથી નીચે પણ ઉતરવું તેને મુશ્કેલ થતું હતું। એ પ્રમાણે સ્થાનિક લોકોનું કહેવું હતું। ત્યારે કારમાં બેસીને ફોન કરતો હતો અને જે પ્રમાણે સમગ્ર ઘટનાને લઈને વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે વાયરલ વિડીયોના આધારે પોલીસે કાર્યવાહી કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। આભાર આપનો તમામ માહિતી બદલ।